અંકલેશ્વર શહેરમાં કૌટુંબિક બનેવીએ સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કૌટુંબિક બહેનના જ પતિએ સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેતા સગીરા બાળકીને જન્મ આપ્યો હતો. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી નરાધમ ઈસમને ઝડપી પાડ્યો હતો. બનાવની વિગતો અનુસાર શહેર વિસ્તારમાં એક પરિવારમાં કૌટુંબિક સગીરાનો બનેવી જે ત્યાં જ ઘરજમાઈ તરીકે રહેતો હતો, જેને પડોશમાં રહેતી સાળી એવી 16 વર્ષીય સગીરા સાથે આરોપી શંકર વસાવાએ વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. આ કૃત્યના પરિણામે સગીરા ગર્ભવતી બની હતી. ગર્ભાવસ્થાની જાણ થયા બાદ સગીરાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સગીરાની ફરિયાદના આધારે આરોપી શંકર વસાવા વિરુદ્ધ પોક્સો અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપી તપાસ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી છે અને તેને જરૂરી આરોગ્ય તેમજ કાનૂની સહાય પૂરી પાડવામાં આવી રહી છે. બાળકીની પણ તબીબી દેખરેખ રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા કેસના તમામ પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તેમજ પોલીસ દ્વારા DNA ટેસ્ટ કરાવવાની પણ તજવીજ શરૂ કરાઈ હતી.